જેની છત્રછાયા આખા મંગળ પરિવાર ઉપર કાયમ માટે જોવા મળે છે, જેની હાજરી નથી છતાં સાહેબ મંગળ પરિવારમાં જેની હાજરી દેખાય છે, સૂક્ષ્મ સ્વરૂપે જેની ચેતના સંકુલમાં દેખાય છે, આ પરિવારમાં દેખાય છે, તેના માતૃશ્રી એમની આજે 18મી પુણ્યતિથિ નિમિત્તે તમે જણાવ્યા છે. અને તિથિ નહીં સાહેબ તમે એનો અવસર કરી શકીએ. શું કામ? માં ભગવતીનું આરાધન ચાલે છે, ચૈતન્ય નવરાત્રી ચાલે છે, એમાં મારી તિથિ હોય છે. માં પછી ગમે હોય અમે તો કાયમને માટે કહીએ છીએ સાહેબ. એવું નથી કહેતા કે આવડ હોય, ખોણલ હોય, પીઠળ હોય, ભમણ હોય. અને પ્રોગ્રામમાં હું કાયમ માટે કહું છું સાહેબ, તમે જેને માનતા હોય ઈશ્વરને એમ થયું હશે હું કદાચ ઘેરે ઘેરે નહીં પૂછી શકું. આ બધું આખો પરિવાર છે, ઈશ્વરનો પરિવાર છે, તમે બધાનો પરિવાર છે, તો એને એમ થયું હોય છે કે હું ઘેરે ઘેરે નહીં પૂછી શકું. એટલા જ માટે કદાચ માનું સર્જન કર્યું છે. ઈશ્વરનું સ્વરૂપ માણસ છે. અને આ દુનિયામાં જેને જેને માં નથી મળી ને એ પછી ભગવાન હોય તો ભટકવું પડ્યું છે સાહેબ. પછી ઈશ્વર બને હોય એને 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 ભટકવું પડ્યું છે સાહેબ. જેને જેને માના ખોળે જન્મ લીધો છે ને એ નામ દુનિયામાં નથી રહ્યું છે. દાદબાબુ શું કહે કે મળીને હરીને માં એથી પરમે હાથ પશુ થયા કે ભગવાનને નરસિંહ અવતાર લેવો પડ્યો. શરીર માણસનું તો મોટું છે સિંહ. સાંભળો સાહેબ, માનવ અવતાર લેવો પડ્યો. એનાથી આગળ
બધા અવતાર લેવો પડ્યો. કેટલા કેટલા અવતાર ભગવાને લીધા છે, 24 અવતાર લીધા. પણ એમાં 2 અવતાર જેને માના કુખે જન્મ લીધો, એટલે કે મળી નહીં હરીને માં એથી કોને હળ પછી થયા પછી જાયો જશોદા. અનુભૂતિની વાત છે. બાપા બેઠા છે, આખો પરિવાર જઈને બેઠો છે. તમે બધા તમારા ઘરથી દૂર છો, તમે ભણો છો, તમારા મમ્મી પપ્પા હાજર નથી, પણ સાહેબ એક વાર હૃદયમાંથી ના બોલો ને બધા રોવાના ઉભા થઈ જાય. તમને સાહેબ મારી માં સામે ઊભી છે એ ભાવતા સાબિત કરવાના. અને આ સંકુલમાં તો ઈ રોજના એમની પ્રભા એમની ચેતના હજી અહીંયા હાજર જ છે સાહેબ. અને આખા સંકુલ જેને સંચાલન ના કરતું હોય ને, આખા પરિવારનું સંચાલન કરતી હોય બધી એ માં પાછળ બધા છે. ભગવતીની વંદના કરવી છે, માને યાદ કરી પછી આપણે પ્રસંગો કેવા છે, માં કેવી હોય. Okay.